નમસ્કાર મિત્રો, આજે આપણે ધર્મશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસનો મુદ્દો ચર્ચીશું. આપણો જે હિન્દુ ધર્મ છે એ હિન્દુ ધર્મનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ જોતા જણાય છે કે વૈદિક કાળથી આરંભીને એનું સ્વરૂપ ધીમે ધીમે વિકસતું રહ્યું છે અને જે સ્મૃતિ સાહિત્ય છે એ સ્મૃતિ સાહિત્ય તો વૈદિક ધર્મને જ વિસ્તૃત રીતે સમજાવે છે. ધર્મના જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણ તત્વોમાંથી કર્મ એ મોટા જનસમુદાયને આવરી લે છે. પ્રત્યેક મનુષ્યએ કરવાના જે કર્મ છે એ કર્મ નક્કી કરી દઈને સ્મૃતિકારોએ હિન્દુ ધર્મને એક નાનકડા ઝરણામાંથી ખૂબ વિશાળ નદીના મોટા પ્રવાહમાં ફેરવ્યો છે અને જે જ્ઞાન છે એ જ્ઞાન તેમજ ભક્તિના પાયામાં કર્મને એમણે સ્થાન આપ્યું છે. સ્મૃતિકાળમાં રચાયેલા સાહિત્યમાં કલ્પસૂત્ર, રામાયણ, મહાભારત, ગીતા, પુરાણો, સ્મૃતિઓ વગેરેમાં સાર્વભૌમિક ધર્મ રજૂ થયો છે. હવે જો આપણે વેદોના અર્થને સમજવા છે તો વેદોના અર્થને સમજવા માટે રચાયેલા જે વેદાંગો છે એ વેદાંગોને આપણે જાણવા જરૂરી છે. તો આવા વેદાંગ કેટલા? તો વેદાંગો 6 છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત. એમાં વેદના જે શ્લોકો છે એ શ્લોકોના સ્વરરહિત ઉચ્ચારણ શીખવનારું જે શાસ્ત્ર છે તેને શિક્ષા કહેવામાં આવે છે. વ્યાકરણ સુબંત અને તિડંત પદોને પ્રકૃતિ પ્રત્યેના વિભાગ દ્વારા સમજાવે છે. વ્યાકરણ શાસ્ત્રમાં પાણિનીના અષ્ટાધ્યાયી ઉપરાંત ઐન્દ્ર, ચાંદ્ર વગેરે વ્યાકરણ પરંપરાઓ પણ વિકસેલી છે. પાણિનીનું જે વ્યાકરણ છે એ 8 અધ્યાયમાં રચાયેલું છે અને એટલા માટે એને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. ત્રીજું વેદાંગ જે છંદ છે એ છંદની રચના પિંગલ મુનિ દ્વારા થઈ છે, જેમાં વેદમાં આવતા જે છંદો છે એ છંદોના બંધારણો, લક્ષણો વગેરેને સમજાવવામાં આવે છે. યજ્ઞક્રિયા ક્યારે કરવી તે માટે સમય નિશ્ચિત કરનારું જે વેદાંગ છે એને જ્યોતિષ કહેવામાં આવે છે, જેની વ્યવસ્થા ગર્ગ, આદિત્ય વગેરે આચાર્યોએ કરી છે. નિરુક્તમાં વેદના જે કઠિન શબ્દો છે એ કઠિન શબ્દોની વ્યુત્પત્તિ આપીને યાસ્ક મુનિએ સ્વતંત્ર રીતે તેને સમજાવ્યા છે. તેમજ વૈદિક દેવતાઓના જે સ્વરૂપો છે એ સ્વરૂપોને પણ આ નિરુક્તમાં સમજાવવામાં આવ્યા છે. છઠ્ઠું જે વેદાંગ છે કલ્પ. કલ્પનો નિર્દેશ આપણે છેલ્લે કરીએ છીએ કારણ કે એને વિસ્તારથી સમજવાનો છે. આ કલ્પનો અર્થ થાય છે ક્રિયા. એમાં મુખ્ય રીતે વૈદિક યજ્ઞોની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓનો જે વિધિ છે એ વિધિ દર્શાવવામાં આવે છે. આ કલ્પ નામનું જે વેદાંગ છે એ કલ્પ નામના વેદાંગના જે વ્યવસ્થાપકો છે એમાં આશ્વાલયન, કાત્યાયન, આપસ્તંભ વગેરે ઋષિઓનો સમાવેશ થાય છે. કલ્પ વેદાંગના જે સૂત્રો છે
એ કલ્પસૂત્ર તરીકે ઓળખાય છે. આ કલ્પસૂત્રના 3 વિભાગો છે: શ્રૌત સૂત્રો, ગુહ્ય સૂત્રો અને ધર્મસૂત્રો. જે ધર્મસૂત્રો છે એ ધર્મસૂત્રો સમાજ અને વ્યક્તિના આચાર અને વ્યવહાર સાથે સંકળાયેલા છે. જ્યારે ગુહ્ય સૂત્રોમાં ગર્ભાધાન આદિ સંસ્કારો જેવી ગુહ્ય વિધિઓની વિગતો આપવામાં આવી છે. એટલે કે ઘરમાં થતી જે વિધિઓ છે એની વિગતો આપવામાં આવી છે. શ્રૌત સૂત્રો શ્રૌત યજ્ઞોની વિગતો સમજાવે છે. વેદાંગમાં શ્લોકો સરળતાથી કંઠસ્થ કરી શકાય તેવા ટૂંકા અને અલ્પાક્ષરી વાક્યોમાં જે ગ્રંથો રચાયા તથા વેદાંગના સાંસારિક, રાજકીય અને ધાર્મિક વિષય પર જે ગ્રંથો રચાયા તેને સૂત્રો કહેવામાં આવે છે. આ જે સૂત્ર સાહિત્ય છે એ સૂત્ર સાહિત્યનું જ્ઞાન ગાગરમાં સાગર ભરી દીધું હોય એવું છે. થોડા શબ્દોમાં તે બધા જ અર્થને બતાવી દે છે. જે કલ્પસૂત્રો છે એ કલ્પસૂત્રના 3 વિભાગ આપણે નોંધ્યા છે. પહેલો વિભાગ છે શ્રૌત સૂત્ર. એમાં અશ્વમેઘ, રાજસૂય, અગ્નિષ્ટોમ વગેરે જે મોટા મોટા યજ્ઞો છે એ મોટા મોટા યજ્ઞોની ક્રિયાઓ કેવી રીતે કરવી એ બતાવવામાં આવી છે. આવા શ્રૌત યજ્ઞો 14 છે. સાથે સાથે તેમાં જે પુરોહિત છે એ પુરોહિતના નિયમો પણ બતાવ્યા છે. ગુહ્ય સૂત્રોમાં રોજિંદા જીવનમાં સાદી યજ્ઞ ક્રિયાઓ કેવી રીતે કરવી તેના સૂચનો તથા પાકયજ્ઞ, પંચમહાયજ્ઞ વગેરેની સમજ તથા ગર્ભાધાનથી અંત્યેષ્ટિ સુધીના બધા સંસ્કારો જેવા કે સીમંત, બાળજન્મ, યજ્ઞ, શ્રાદ્ધ વગેરેના વિધિ બતાવવામાં આવ્યા છે. જે ધર્મસૂત્રો છે ધર્મસૂત્રો બ્રાહ્મણો તેમજ આરણ્યકો સાથે સીધો સંબંધ ધરાવે છે. તેમાં આધ્યાત્મિક જ્ઞાન તથા જગતની બાબતોનો સમાવેશ થયેલો છે. તો આ રીતે કલ્પસૂત્રના જે 3 વિભાગ છે એ 3 વિભાગમાં જુદી જુદી ક્રિયાઓ બતાવવામાં આવી છે. આ જે 3 વિભાગો છે એમાંથી ધર્મશાસ્ત્ર જે છે એ ધર્મશાસ્ત્રને મોટે ભાગે ધર્મસૂત્રો અને ગુહ્ય સૂત્રો સાથે સંબંધ છે. આમાં જે ધર્મસૂત્ર છે એમાંથી જ આગળ જતા સ્મૃતિ ગ્રંથો ઉદ્ભવ્યા છે. આપસ્તંભ જેવા કેટલાક ગુહ્ય સૂત્રો અને ધર્મસૂત્રો એક જ છે. આ જે ધર્મસૂત્રો છે એ ધર્મસૂત્રો મોટે ભાગે ગદ્યમાં રચાયેલા છે. તો ક્યારેક ગદ્ય પદ્ય મિશ્રમાં પણ જોવા મળે છે. લગભગ ઈસવીસન પૂર્વે 7મી સદીથી આવા ધર્મસૂત્રો સમાજમાં પ્રચલિત બન્યા હોય એવું જણાય છે. હાલ આપણને જે ધર્મસૂત્રો ઉપલબ્ધ છે તેમાં ગૌતમ ધર્મસૂત્ર પ્રાચીનતમ મનાય છે. કારણ કે બૌદ્ધાયન ધર્મસૂત્રમાં આ પ્રમાણેનો સંકેત આપણને જોવા મળે છે. ખાસ કરીને સામવેદના અનુયાયીઓ એનું પઠન કરે છે. સામવેદની જે રાણાયણીય શાખા છે
એ રાણાયણીય શાખાના 9 ઉપવિભાગોમાંથી એકના આચાર્ય અને શાખાકાર ગૌતમ હતા. ટીકાકાર હરદત્તના મતે ગૌતમ ધર્મસૂત્રમાં કુલ 28 અધ્યાય છે. આ ગૌતમ ધર્મસૂત્ર ગદ્યમાં પ્રાપ્ત થાય છે. બૌદ્ધાયન એ કૃષ્ણ યજુર્વેદનું ધર્મસૂત્ર છે. આપસ્તંભ કૃષ્ણ યજુર્વેદની તૈત્રીય શાખાનું ધર્મસૂત્ર છે. પૂર્વ મીમાંસાના અનેક પારિભાષિક શબ્દો અને સિદ્ધાંતો આ ધર્મસૂત્રમાં જોવા મળે છે. પ્રાચીન સમયથી આ સૂત્રને પ્રમાણરૂપ માનવામાં આવે છે. હિરણ્યકેશી ધર્મસૂત્રનો આપસ્તંભ ધર્મસૂત્ર સાથે ગાઢ સંબંધ હોય એમ જણાય છે, કારણ કે એમાં કેટલાય સૂત્રો આપસ્તંભ ધર્મસૂત્રમાંથી લેવામાં આવ્યા છે. વશિષ્ઠ ધર્મસૂત્ર કૃષ્ણ યજુર્વેદની કાઠક શાખા સાથે સંકળાયેલું છે. વિષ્ણુ ધર્મસૂત્ર યજુર્વેદની કઠ શાખા સાથે સંકળાયેલું છે. હારિત, ગૌતમ, વૈખાનસ વગેરેના ધર્મસૂત્રોનો માત્ર નામોલ્લેખ જ આપણને પ્રાપ્ત થાય છે. આમ વેદની ઘણી શાખા અને પ્રશાખાઓમાં ધર્મસૂત્રો લુપ્ત થયા છે. ધર્મસૂત્રોમાંથી સ્મૃતિઓ રચાઈ હોવાનું મનાય છે. આ પ્રમાણે ધર્મસૂત્રો એ કલ્પસૂત્રના અંગ છે અને આરંભમાં એ બધાનું અધ્યયન સ્પષ્ટ રીતે જે તે વેદોની શાખાઓ દ્વારા થતું હતું. માત્ર ધર્મસૂત્રો જ નહીં, ગુહ્ય સૂત્રો પણ ધર્મશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. આરંભમાં બધી શાખાઓમાં ધર્મસૂત્રો હતા, પરંતુ કાલાંતરે કેટલીક શાખાઓએ કેટલાક ધર્મસૂત્રોનો સ્વીકાર કર્યો. આમ ક્રમશઃ દરેક વેદોની શાખાના ભિન્ન ભિન્ન ધર્મસૂત્રોમાંની સમાન વિગતોને એકત્ર કરીને મોટા વિભાગ કલ્પવામાં આવ્યા. આના વિભાગને ધર્મશાસ્ત્ર એવું નામ આપવામાં આવ્યું. આ ધર્મસૂત્રોમાંથી આગળ જતાં અનુષ્ટુપ શ્લોકબદ્ધ વિશાળ સ્મૃતિઓ રચાઈ એવું શ્રી આનંદ શંકર ધ્રુવ પણ માને છે. તેથી સ્મૃતિઓને ધર્મશાસ્ત્રો પણ કહેવામાં આવે છે. સ્મૃતિ અને ધર્મશાસ્ત્રો એ બંને એકબીજાના પર્યાય શબ્દો છે. મનુએ મનુસ્મૃતિના અધ્યાય 2માં શ્લોક 10માં કહ્યું છે કે શ્રુતિસ્તુ વેદો વિજ્ઞેયો ધર્મશાસ્ત્રમ તુ વૈ સ્મૃતિ. આપણો જે હિન્દુ ધર્મ છે એ હિન્દુ ધર્મનું જે ધાર્મિક સાહિત્ય છે એમાં સ્મૃતિઓ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સ્મૃતિઓનું જે સાહિત્ય છે એ ઘણું જ વિશાળ છે અને એના મૂળમાં ધર્મશાસ્ત્રો છે. ધર્મશાસ્ત્રો પરથી ઉપલબ્ધ સ્મૃતિઓમાં મનુસ્મૃતિ એ સૌથી પ્રાચીનતમ સ્મૃતિ મનાય છે. તેનો સમય ઈસવીસન પૂર્વે 200થી ઈસવીસન 200 સુધીનો મનાયો છે. નિરુક્ત, મહાભારત વગેરેમાં પણ મનુના ઘણા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. આ મનુસ્મૃતિ પછી નારદ સ્મૃતિની રચના થઈ હશે એમ જણાય છે. મનુ ઉપરથી લખાયેલું જે વાર્તિક છે, જેને બૃહસ્પતિ સ્મૃતિ કહે છે, તેનો સમય ઈસવીસનની 7મી સદીનો મનાયો છે, પરંતુ તે સંપૂર્ણ અવસ્થામાં પ્રાપ્ત નથી, એ ખંડિત છે. મનુસ્મૃતિ પછી મહત્ત્વનું સ્થાન જો કોઈ સ્મૃતિ ધરાવતી હોય તો તે છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. શ્રુતિ, સૂત્રગ્રંથો, સ્મૃતિઓ પછી ઈસવીસનના 12મા સૈકાથી સ્મૃતિઓના વિવિધ વિષયોમાંથી
કોઈ એક વિષયને અનુલક્ષીને લખાયેલા જે ધર્મશાસ્ત્ર સાહિત્ય છે તે નિબંધ ગ્રંથો તરીકે ઓળખાય છે. આ નિબંધ ગ્રંથો મોટે ભાગે રાજાઓની આજ્ઞાથી રચાયેલા હતા. આ નિબંધ ગ્રંથોમાં સૌપ્રથમ કનોજના રાજા ગોવિંદચંદ્રના કે જેમનો સમય 11મી સદીનો પૂર્વાર્ધ મનાય છે. આ ગોવિંદચંદ્રના જે મંત્રી હતા લક્ષ્મીધર, આ લક્ષ્મીધર રચિત સ્મૃતિકલ્પતરુ નિબંધ છે, જેમાં ધર્મ અને વ્યવહારની વિધિ અને પ્રક્રિયા વિધિનું વર્ણન છે. હલાયુદ્ધના બ્રાહ્મ સર્વસ્વમાં બ્રાહ્મણોના બધા કર્તવ્યોનું નિરૂપણ છે. આ ઉપરાંત સ્મૃતિચંદ્રિકા, ચતુર્વર્ગ ચિંતામણી, મદન પારિજાત, સ્મૃતિરત્નાકર, ચિંતામણી વગેરે નિબંધ ગ્રંથો ઉલ્લેખનીય છે. આ જે નિબંધ ગ્રંથો છે એ નિબંધ ગ્રંથોમાં તિથિ, વ્રત, તીર્થયાત્રા, શાંતિ, વ્યવહાર, શુદ્ધિ, દાન વગેરે વિષયોનું એમાં નિરૂપણ થયેલું છે. ટીકા ગ્રંથોમાં મનુસ્મૃતિના ટીકાકારો મેઘાતિથિ, કુલ્લુક તેમજ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના ટીકાકાર વિજ્ઞાનેશ્વર વગેરે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વિજ્ઞાનેશ્વરની જે મિતાક્ષરા ટીકા છે એ ધર્મશાસ્ત્રના એક વિશેષ ગ્રંથ જેટલું જ મહત્ત્વ ધરાવે છે. આ રીતે ઈસવીસન પૂર્વે 600થી ઈસવીસન 1800 સુધીનો જે સમયગાળો છે એ ધર્મશાસ્ત્રના ગ્રંથોના રચનાનો સમયકાળ છે એમ કહી શકાય. આ ગ્રંથોના સર્જનકાળને 3 ભાગમાં વિભક્ત કરી શકાય છે. પ્રથમ ભાગમાં ઈસવીસન પૂર્વે 600થી ઈસવીસન 100 સુધીમાં રચાયેલા ધર્મસૂત્રોનો સમાવેશ થાય છે. બીજા ભાગમાં ઈસવીસન 100થી 800 સુધીમાં રચાયેલા સ્મૃતિઓનો સમાવેશ થાય છે. ધર્મસૂત્રોની જે દુર્ગમ રચના શૈલી હતી એને સરળ બનાવવા માટે તેમની વ્યાખ્યા સ્વરૂપે આવા સ્મૃતિ ગ્રંથોની રચના થઈ છે. ઈસવીસન 800થી ઈસવીસન 1800 સુધીનો ત્રીજો તબક્કો છે, જે વધારે મહત્ત્વનો અને પ્રસિદ્ધિનો માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મધ્યયુગમાં રચાયેલા સ્મૃતિ ગ્રંથો પર વિદ્વત્તાપૂર્ણ ભાષ્યો અને ટીકાઓની રચના થઈ છે. આમ ધર્મશાસ્ત્રનું જે વિપુલ સાહિત્ય હતું એ વિપુલ સાહિત્યનો આદિ સ્ત્રોત શ્રુતિ અથવા તો વેદ છે. કલ્પસૂત્રોમાં ધર્મ અને ગુહ્ય સૂત્રો એ બંને મુખ્ય છે. આ રીતે આપણા જે પ્રાચીન ઋષિ મુનિઓ હતા એમણે નિરૂપેલા જે ધર્મશાસ્ત્રો છે એ ધર્મશાસ્ત્રો આજે પણ સંપૂર્ણ નહીં તો અલ્પ અંશે પણ સમાજ પર શાસન કરવાનું સામર્થ્ય ધરાવે છે એવું કહી શકાય. તો આ રીતે સૌપ્રથમ 4 વેદો આવે. 4 વેદોના જે મંત્રો છે એ મંત્રોના અર્થને સમજવા માટે વેદાંગોની રચના કરવામાં આવી છે. 6 વેદાંગો છે: શિક્ષા, કલ્પ, છંદ, વ્યાકરણ, નિરુક્ત અને જ્યોતિષ. એમાંનું જે બીજું વેદાંગ છે કલ્પ, એ કલ્પના 3 વિભાગો છે: શ્રૌત સૂત્રો, ગુહ્ય સૂત્રો અને ધર્મસૂત્રો. આ જે ધર્મસૂત્રો છે એ ધર્મસૂત્રો સ્મૃતિ ગ્રંથો તરીકે ઓળખાય છે. આ સ્મૃતિ ગ્રંથો ઉપર વિદ્વત્તાપૂર્ણ ભાષ્ય અને ટીકા ગ્રંથો રચાયા છે.
સ્મૃતિ ગ્રંથો પછીનો સમય આવે છે નિબંધ ગ્રંથોનો. તો આ રીતે ક્રમશઃ ધીમે ધીમે ધર્મશાસ્ત્રનો વિકાસ થતો ગયો છે એવા નિર્દેશ આપણને પ્રાપ્ત થાય છે. 20 મિનિટ, અરે યાર.